અમદાવાદમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। મોસાળ સરસપુરમાં ભગવાનની આગતા સાગતા થઈ રહી છે। વિવિધ ભજન મંડળી દ્વારા ભગવાનની ધૂન બોલાવવામાં આવી તો ભગવાનના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો વહેલી સવારથી જ લાગી જાય છે। ભગવાનને વિશેષ શૃંગાર અને ભોગ પણ અર્પણ કરાય છે। ભગવાન અમાસ સુધી મોસાળમાં રોકાણ કરવાના છે। ત્યાં સુધી તમામ લોકો ભગવાનના લાડ લડાવવા માટે વહેલી સવારથી જ મંદિરોમાં લાઈન લગાવીને પહોંચી જાય છે। ભગવાન જગન્નાથ હાલ તેમના મોસાળમાં એટલે કે સરસપુરમાં છે, જ્યાં ભગવાન જે છે કે જે અહીંયા રોકાણ કરવા આવ્યા છે, ત્યાં ભગવાનની આગતા સ્વાગત કરવામાં આવી રહી છે। રોજે રોજ અલગ અલગ વ્યંજનો, અલગ અલગ ભોગ છે કે જે ભગવાન અર્પણ કરવામાં આવે છે અને સાથે જે રીતે મંદિરમાં પણ ભક્તોનો અવિરત પ્રવાહ છે, અવિરત ઘસારો છે તે જોવા મળી રહ્યો છે। ભાવિક ભક્તો છે તે અહીંયા ભગવાનના દર્શન કરવા માટે આવી રહ્યા છે। ભક્તોની કતારો છે કે જે જોઈ શકાય છે મંદિરમાં લાગેલી છે। દર્શનાર્થીઓ અહીંયા આવે છે અને ભગવાનના દર્શન કરી રહ્યા છે, તેના માટે દૂર દૂર સુધી ભક્તોની લાઈનો લાગેલી જોવા મળી રહી છે। બીજી તરફ અવિરત ભજન કીર્તન કરવામાં આવી રહ્યા છે અને ભગવાનને રીઝવવામાં આવી રહ્યા છે। જ્યારે ભગવાન સરસપુરમાં હોય, ભગવાન સરસપુરમાં બિરાજમાન હોય તે સમય દરમિયાન જે ભક્તો છે તેમાં પણ ઉત્સાહ બમણો થઈ જતો હોય છે અને તેના જ ભાગરૂપે ભક્તોનો અવિરત પ્રવાહ તો જોવા મળી રહ્યો છે, પરંતુ સાથે સાથે ભજન કીર્તનની ધૂન પણ અવિરત જોવા મળી રહી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક સંદેશ, અમદાવાદ।